હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી બનાવીશું, જે એકદમ ક્રિસ્પી પાતળી પાપડ જેવી બનશે અને પહેલી જ વખતમાં ખૂબ જ સરસ બનશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। ફૂલ રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો। અંદાજે 1 વાટકી એટલે કે મેં અહીંયા 125 ગ્રામ જેટલા વજનમાં લીધા છે અને દેશી ગોળ લઈ લીધો છે, જે પણ 125 ગ્રામ જેટલો છે। પેન ગરમ કરવા મૂકી દીધી છે, તેમાં આપણે તલ ઉમેરી તલને આપણે શેકી લેવાના છે, જેથી કરી તેમાં જે મોઇસ્ચર હોય તે દૂર થઈ જાય। તો આપણા તલ અહીંયા સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો કે સરસ ફૂલી ગયા છે અને તતડવાનો પણ અવાજ આવી રહ્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે અહીંયા આપણે એક બટર પેપર આ રીતે લઈ લીધું છે, તેના પર આપણે ઘી લગાવી દઈશું, જેથી આપણી ચીક્કી ફટાફટથી પથરાઈ જાય અને ઉઠાવવાની પણ ઇઝી રહે। એટલે મેં અહીંયા આ દેશી ગોળ જ લીધો છે, તમારી પાસે જે પણ ગોળ અવેલેબલ હોય તે તમે લઈ શકો। તમે જોઈ શકો છો કે ખાલી અડધી જ મિનિટમાં આપણો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે। જેમ જેમ ગોળનો કલર ચેન્જ થતો જશે તેમ તેમ તેનો પાયો સરસ આવી જશે। હવે પાયો આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધું છે, તેમાં આપણે 1 થી 2 ટીપા જેટલો ગોળ ઉમેરી દઈશું। તો સરસ ભાંગી રહ્યો છે। ઘી ઉમેરીશું, જેથી તેનો દેખાવ અને ચમક ખૂબ જ સરસ આવે। હવે તેમાં આપણે આ તલ ઉમેરી દેવાના છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે ગ્રીસ કરેલા પેપર ઉપર રાખી દઈશું। વેલણમાં તેલ લગાવી લઈશું અને ફટાફટથી આપણે તેને પાથરી દઈશું। આ રીતે વણી લઈશું, થોડું હળવા હાથે જ વણવાનું છે। આ રીતે હવે આપણે થોડું મિશ્રણ ઠંડુ પડી ગયું છે, તો બધી ચીક્કી ઉખેડી લઈશું। તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આ રીતે ખુલી જાય છે।